ચરણ તીર્થંકર શાસન નાયક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં કોટી કોટી વંદન. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપરૂપી સાચા ધર્મની ઓળખાણ કરાવનાર સર્વે ગુરુ ભગવંતો અને ગુરુની મૈયાના ચરણ કમળમાં કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર દેવાનુપ્રિયો. આપણા વિષય ચાલે છે સમ્યક પરાક્રમ. ઉત્તરાધ્યાન સૂત્ર અધ્યાન 29. આપણે અત્યાર સુધી સંવેગ, નિર્વેગ, સામાયિક, નિંદા, ગરા એમ કરતાં કરતાં છેલ્લે અજવે, મધવે એમ 49 બોલ જોયા. હવે આવે છે 50મો બોલ, એટલે ભાવ સત્ય. ભાવ સત્ય એટલે શું? પરિણામની શુદ્ધિ, ભાવની શુદ્ધિ. આપણા પરમપિતા તીર્થંકર પરમાત્મા જેઓ પરમ સત્યને પામવા સ્વયં સાધના કરી, પણ તેમની ભાવના શું હતી? સર્વ જીવો સુખી બને, સર્વ જીવો શાસન રસિક બને. આમ સ્વયં સુખી બનવા 12.5 વર્ષ સાધના કરી અને આપણને તે સાધનાના માર્ગે ચાલવાનું શીખવાડ્યું. તો જ તમે સુખી થશો, આ આપણને સમજાવ્યું. ભાવ સત્યતાથી જ ભાવની શુદ્ધિ થાય છે. ભાવ એટલે શું? વિચાર, આપણા મનના વિચાર. મનની ખરલમાં સતત ઘૂંટાતા રહેતા વિચાર આપણી પ્રવૃત્તિની માતા બને છે. એટલે આપણા વિચાર જો બરોબર હશે ને તો આપણી પ્રવૃત્તિ પણ બરોબર હશે. જો ભાવ સુંદર હોય ને તો પ્રવૃત્તિ સુંદર જ બનવાની, અને પ્રવૃત્તિ સુંદર તો જે સિદ્ધિ મળવાની છે ને એ આપણી પણ સરસ જ હશે. એમાં શંકાને સ્થાન જ ન હોય. એથી વિપરીત જો વિચાર અશુભ હોય તો પ્રવૃત્તિ અનિષ્ટ થશે, અશુભ બને. માટે ભાવ શુદ્ધિ ખૂબ જ મહત્વની છે. આપણામાં કહેવત છે ને કે જેવો આચાર તેવો વિચાર. આપણા ભાવ કેવા? વિચારોમાં પણ સારા કેટલા, ખરાબ કેટલા, સ્વનું અને પરનું હિત કેટલું, અહિત કેટલું વિચારીએ છીએ, આ બધું જ ભાવ ઉપર આધાર રાખે છે. ખરાબ ભાવ દૂર થઈ જાય ને તો પાપ કરવાનું મન જ ન થાય. અને આપણા આખા જૈન ધર્મનો સાર છે સમતા ભાવ. તેના માટે આપણે જીવો પ્રત્યે આત્મીય ભાવ અને અજીવ પ્રત્યે મોહભાવ ન રાખવો. સંસારના કામમાં ધર્મની ભાવના ના ભૂલીએ અને ધર્મના કામમાં સંસારને ભૂલી જવો. આ જ ભાવ આપણે ઘૂંટવાના છે. આ ભાવમાં આપણે એક જ કામ કરવાનું છે, ભાવની વિશુદ્ધિ. અને ભાવની વિશુદ્ધિ કરી ભાવોને પૂર્ણ વિરામ કરવો છે. આપણે બહુ ધર્મ કરીએ છીએ, સારા સારા અનુષ્ઠાનો કરીએ, તપ, જપ, સ્વાધ્યાય, માળા બધું જ કરીએ, પણ એમાં ભાવ ભળે છે? જો ભાવ જ ન ભળે તો એ માત્ર ક્રિયા બની રહેશે. પણ જ્યારે એમાં ભાવ ભળશે ને ત્યારે ભાવ અને ક્રિયા બંનેનો સુમેળ થશે ને તો આરાધકપણું ક્યાંય નહીં જાય આપણું. આપણને માંગલિકમાં આપણે બોલીએ છીએ ને, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન, ભાવે પદ નિર્વાણ. એવી રીતના આપણે જ્યારે ઘરેથી માત્ર ઉપાશ્રય હાજરી આપવા જઈએ છીએ કે વ્યાખ્યાન સાંભળવા જઈએ છીએ, જો ભાવપૂર્વક વ્યાખ્યાન અને વાંચણીમાં જઈએ ને તો કેટલો ફરક પડી જાય. ચાતક પક્ષીને તો આપણે જાણીએ જ છીએ ને, કેવું એ સીધું વરસાદનું જ પાણી મુખમાં ઝીલે. ન સાગરમાંથી પીવે, ન સરોવરમાંથી પીવે કે ન નદીમાંથી પીવે. એ ચાતક પક્ષી કેવી આતુરતાથી વરસાદની પ્રતીક્ષા કરે છે. જો એ માત્ર ક્રિયા કરે તો તેની આતુરતા, જિજ્ઞાસા કેવી હોય, પણ એમાં ભાવ હોય એવી રીતના આપણે પણ આપણા ભાવ અને ક્રિયાનો સમન્વય કરવાનો છે. ભાવ અને ક્રિયા જો આરાધનાના ભાવથી કરીએ ને તો અનંત કર્મોની નિર્જરા થઈ જાય. પણ માત્ર પોતાના સુખનો વિચાર કરીએ તો તે સ્વાર્થ બને છે, એમાં કોઈ ભાવ નથી આવતો. આવી સ્વાર્થી મનોવૃત્તિ એ અન્યના સુખ દુઃખનો વિચાર કરતી જ નથી. અને કુદરતનો પણ એક નિયમ છે, અગર
ખેતરમાં ખેડૂત બી ન વાવે તો શું થાય? બી ન વાવે અને વરસાદ પડે તો કુદરત તેને ઘાસ અને ફૂસથી ભરી દે છે. એ જ રીતે દિમાગમાં જો સકારાત્મક વિચારો કે સારા શુભભાવનો વિચાર ના આવે તો નકારાત્મક અને સ્વાર્થી વિચારો આપણને આવ્યા વગર રહેશે જ નહીં. પણ નિસ્વાર્થતા, સરળતા, નમ્રતા, સહનશીલતા અને જીન આજ્ઞાનું પાલન, આ ગુણોનું ચિંતન કરશું ને તો એવા ભાવ જે આપણું સતત ઘૂંટણ રહેશે ને તો આવા ભાવ આપણને આવશે જ નહીં. અને આપણા ભાવ નિસ્વાર્થ હશે, આપણામાં સરળતા આવશે, આપણે નમ્ર બનીને રહીશું. અને જ્યારે મનમાં સ્વીકારવાની ભાવના આવતા ક્ષમતા ભાવ વધે છે. આમ આપણે ભાવ શુદ્ધિ કરી ભગવાનના વચનોમાં શ્રદ્ધા કેળવી ગુણની સમૃદ્ધિ વધારવાની છે. હવે આવે છે આપણો 51મો બોલ, કરણની સત્યતા. આપણે મનની સત્યતા જોઈ, હવે કરણની સત્ય, આપણે ભાવની સત્યતા જોઈ, હવે આપણે કરણની સત્યતા જોઈએ. આપણે ભાવ શુદ્ધ બનીએ તો ક્રિયા પણ શુદ્ધ બને, અને ભાવ શુદ્ધ બને તો ક્રિયા શુદ્ધ બન્યા વિના રહેતી જ નથી. જેવું કાર્ય જેવા ભાવથી કરો ને તેવા ફળ મળે જ છે. આંગણામાં બાવળ વાવીએ અને પછી આપણે કેરીની આશા રાખીએ તો મળશે? કેરી મળશે? નહીં મળે ને, બાવળ જ મળશે. એટલે ભાવના ભાવવા માત્રથી કાર્ય થતું નથી. કાર્ય કરવું પડે છે, તેમાં શક્તિ ફોરવવી પડે છે અને તે માર્ગે ચાલવું પડે છે. મારે કે આપણે કોઈને પણ કે ક્યાંય પણ જવું હોય, દિલ્હી જવું હોય, અમદાવાદ જવું હોય, કારમાં બેસી અને માત્ર ભાવના ભાવીએ કે મારે અમદાવાદ જવું છે કે મારે દિલ્હી જવું છે તો જવાશે? પહોંચાશે? નહીં પહોંચાય ને. કારણ કે માત્ર ભાવના ભાવવાની નથી. ભાવના ભાવવા જવું હોય ને તો એ ભાવના ભાવીને જ્યાં આપણે પહોંચવું હોય ને એ લક્ષ્યમાં આપણે એ દિશામાં સમ્યક પરાક્રમ, સમ્યક પુરુષાર્થ કરવો પડે. દિલ્હી જવું હોય તો એ દિશામાં કારને લઈ જવી પડે અને એ લઈ જવાનો પુરુષાર્થ કરો તો જ તમે તમારા સ્થાન ઉપર પહોંચી શકો છો. માત્ર ભાવ અને નસીબ ઉપર નથી બેસી રહેવાનું, એમાં પણ પુરુષાર્થ અને સમ્યક પુરુષાર્થ જીવો કરવો જ પડે છે. અને એ જ બને છે આપણું કરણ સત્ય. જે કામ કરવાની ઈચ્છા હોય ને તેને સાચા દિલથી ભાવના હોય તે કાર્યમાં શક્તિ ફોરવવી, એ કાર્યની શક્તિ ખીલી ઉઠે છે. ધર્મનું તત્વજ્ઞાન ઊંચામાં ઊંચું હોય પણ ક્રિયા એટલે કે આચરણ કાંઈ ન હોય ને તો એમાં કર્મની નિર્જરા નથી થતી. માત્ર એ ખાલી એક ક્રિયા થઈને રહી જાય છે. બાળપણમાંથી જુવાની અને હવે તો જિંદગીના કેટલા દિવસો એ એમ ને એમ પાસ થતા જશે. પણ એમાં ભાવ સાથે કાર્યને સાથે આપણે ગોઠવશું ને તો એ ક્રિયાનું ફળ આપણને સાચું મળશે. માટે ગુરુદેવ આપણને કહે છે કે આરાધનાના કાર્યમાં જાતને જોડી દો. માણસની કાર્ય કરવાની સચ્ચાઈ હોય તો અવશ્ય ફળ એનું મળે જ છે. એક શેઠ હતા, શ્રીમંત હતા. ગામમાં સાચો માણસ કોણ છે? ખરા ટાઈમે કોણ કામમાં આવે? કોણ પુરુષાર્થ કરે છે? તે શોધવા એણે એક પ્રયોગ કર્યો અને પોતાના મકાનની સામેથી એક રસ્તો કૂવા સુધી જતો હતો, જ્યાં બધા જ ગામના લોકો પાણી ભરવા આવતા હતા કે કામ માટે જવા માટે પણ એ જ રસ્તો કામ રહેતો હતો. રસ્તામાં અવરજવર ખૂબ જ રહેતી હતી. શેઠે રસ્તાની વચ્ચે ખાડો કર્યો, અંદર રૂપિયાની થેલી મૂકી અને તેની ઉપર એક મોટો પથ્થર મૂકી દીધો. એક માણસ નીકળ્યો અને પથ્થર સાથે અથડાયો. આ કોણ હશે આવ્યું? અહીંયા વચ્ચે પથ્થર મૂકી દીધો, કાંઈ ખબર પડતી નથી. આમ ઘણું બોલતો બોલતો આગળ ચાલ્યો ગયો. આમ આખા દિવસમાં ઘણા બધા નીકળ્યા અને પથ્થર સાથે અથડાતા ગયા. ઠોકર ખાધી પણ કોઈએ પથ્થરને હટાવવાની મહેનત કરી જ નહીં. સાંજે શેઠનો જ નોકર કામ માટે બહાર નીકળ્યો.
રસ્તામાં આટલો મોટો પથ્થર જોયો. ત્યાંથી પસાર થતા એક ભાઈને બોલાવે છે, જરા આ પથ્થર ઉચકાવશો, આપણે સાઈડ ઉપર મૂકી દઈએ. પેલો માણસ કે હું તારો નોકર નથી, આમ કહી અને ચાલ્યો ગયો. પેલા નોકરે મહેનતે પથ્થર ઉપાડી એક બાજુ મૂકી દીધો. ખાડાને સરખો કરવા જાય છે ત્યાં તો રૂપિયાની થેલી મળી. તે થેલી લઈને શેઠ પાસે આવ્યો અને કહ્યું કે આ રસ્તામાં પથ્થર મૂક્યો તો તેની નીચેથી મને પૈસાની થેલી મળી છે. ત્યારે શેઠે એને શું કહ્યું? શેઠે કહ્યું, આ થેલી હું તને જ આપું છું. મેં સાચો માણસ કોણ છે, કોણ ભલાઈનું કામ કરી શકે છે, કોણ બીજાનું વિચારી શકે છે, તે જોવા માટે પથ્થર રસ્તા વચ્ચે મૂકેલો. આમ સારું કામ કરીએ ને તો એનું ફળ સારું જ મળે છે. હવે આવે છે આપણો 52મો બોલ, જોગ સત્ય. જોગ એટલે આપણે આગળ જોઈ ગયા, મન, વચન અને કાયા, આ 3 હોય એને જોગ કહેવાય. જોગ પણ કહેવાય, યોગ પણ કહેવાય. ગૌતમ સ્વામી પ્રભુ મહાવીર સ્વામીને પૂછે છે, જોગ સંચયનમ બનતે કિમ જણઈ. જોગની સત્યતાથી જીવને શું ફળ પ્રાપ્ત થાય છે? જોગની સત્યતા એટલે મન, વચન અને કાયા, આ 3 યોગ છે, એ સાધન છે. વિચારવા માટે મન યોગ છે, બોલવા માટે વચન યોગ છે અને પ્રવૃત્તિ માટે કાય યોગ છે. આમ આ 3 સાધન આપણને મળ્યા છે. આ સાધન માટે બંધન ન બની જાય ને તેનું ધ્યાન રાખવાનું આપણને આપણા ગુરુ પરમાત્મા સમજાવે છે. જો સાધનોનો ઉપયોગ કરતા ન આવડે ને તો સંસાર અનંતો કાળ વધારી દે અને સંસારમાં રખડાવે. ગાડી જ્યારે નવી જ ખરીદી હોય ત્યારે તેને ચલાવનાર ડ્રાઈવર જો બરાબર ચલાવે નહીં તો શું થાય? એક્સિડન્ટ જ થાય ને. એમ આ 3 યોગ જો વિવેક અને વિનયથી તેનો બરાબર ઉપયોગ ન થાય તો આ 3 યોગ અનંતા સંસારમાં રખડાવી દેશે અને અનંતા કાળ આપણે માત્ર એકેન્દ્રથી લઈને પંચેન્દ્ર સુધીમાં રખડવાનું જ રહેશે. પણ આ 3નો ઉપયોગ જો બરોબર કરવામાં આવે તો એ મોક્ષ સુધી પણ પહોંચાડી દે અને સંસારમાં પરિભ્રમણ કરતા કરતા જો એનો ઉપયોગ બરોબર ન કરીએ તો નરકમાં પણ પહોંચાડી દે. મન, વચન, કાયાના યોગને જો જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, ભક્તિ અને પરમાર્થમાં વપરાય તો પરમાત્મા સુધી પહોંચાડી દેવાની તાકાત છે. અને જો સંસારીના કામ માટે મન, વચન, કાયાના યોગ વપરાણા તો સંસાર વધારી દેશે, અનંતો કાળ માત્ર રખડવાનું જ. જ્યારે વિતરાગીના રાગમાં 3 યોગને ઘૂંટીએ તો એ સંસાર ઘટાડશે. પણ જો મન, વચન, કાયાના યોગને સંસારમાં ના કામમાં રાખીએ તો એ સંસાર વધારશે. બહુ જૂના જમાનાની વાત છે. સમ્રાટ અકબરના દરબારમાં 9 રત્નો હતા. તેમાં એક રત્ન તાનસેન હતો. એને સંગીત ઉપર બાદશાહ ખુશખુશાલ થઈ જતા. એક દિવસ તાનસેનને બાદશાહ અકબરે પૂછ્યું, આવું સરસ સંગીત તને કોણે શીખવ્યું? તો કહે, મારા ગુરુદેવ હરિદાસ સ્વામીએ શીખવાડ્યું. બાદશાહ કહે, મારે તારા ગુરુનું સંગીત પણ સાંભળવું છે અને તેમના દર્શન પણ કરવા છે. તાનસેન અને બાદશાહ એક વખત વહેલી સવારે નદી કાંઠે આવેલા ગુરુના આશ્રમે ગયા. ત્યારે હરિદાસ પ્રભુની પ્રાર્થનાના સુરો રેલાવી રહ્યા હતા. આજુબાજુ પંખીઓ, પશુઓ બધા સાંભળવા બેસી ગયા હતા અને જે સુર રેલાવતા હતા અંદરથી એક નાભીમાંથી એક અવાજ નીકળતો હતો અને એ બંને સંગીત અકબર અને તાનસેન ગુપ્ત રીતે સાંભળતા હતા. અકબર અને તાનસેન પણ પ્રાર્થનાના સુરામાં એકતાન બની ગયા. પછી
તાનસેને ગુરુ સાથે એટલે કે હરિદાસ સાથે અકબર બાદશાહને મેળવ્યા અને તેને ચરણરજ લઈ અને વિદાય થયા. થોડા દિવસ ગયા પછી અકબરે તાનસાને તેને સંગીત સંભળાવે છે. ત્યારે દરબારમાં સંગીતના સુરો રેલાવ્યા ત્યારે બાદશાહ કહે છે, તાનસેન, તું ગાય છે સરસ, પણ તારા ગુરુ જેવું સંગીત હજી એવો ભાવ નથી આવતો. ત્યારે તાનસેન કહે છે કે હું બાદશાહ તને રીઝવવા માટે ગાઉં છું અને મારા ગુરુ બાદશાહના બાદશાહ એવા પરમાત્માને રીઝવવા માટે ગાય છે. આમ 3 યોગ જો પ્રભુ ભક્તિમાં, ત્યાગમાં કે ધ્યાન તપમાં લાગી ગયા અને પ્રભુ પરમાત્માની ભક્તિ કરી તો આપણે ક્યાં પહોંચી જશું? આપણને મળેલા મહામોંઘા મન વચન કાયના યોગને જો સમ્યક પ્રવૃત્તિ અથવા સમ્યક પરાક્રમમાં જોડીએ તો સંસારનો આરંભ સમારંભ પ્રવૃત્તિ ઘટી જશે અને પરિણામમાં શુદ્ધ થતાં આત્મા વિશુદ્ધ બની જશે. અને સમ્યક પરાક્રમના 73 બોલ એક બોલ જોતા જાઓ, એક બોલ એમાં સંવેગ નિર્વેગથી માંડીને અત્યારે આપણો 52મો બોલ ચાલે છે ત્યાં સુધીના એક બોલ એવા છે કે એ મન વચન કાયા યોગોની પણ શુદ્ધિ કરાવે, આત્માને આરાધક બનાવે અને મોક્ષમાં પણ પહોંચાડી દઈ શકે છે. આમ આત્મા આરાધક બનતો આપણને તો અત્યારે મનુષ્ય ભાવ મળ્યો, જીન શાસન મળ્યું, સદગુરુનો યોગ પણ મળ્યો જે આરાધક બનવામાં બધું જ ઉપયોગી છે. અને આ મન વચન કાયાના યોગને પણ જો આપણે આમાં જોડીએ તો આપણને આરાધક બનતા વાર નહીં લાગે. હવે આવે છે આપણો 53મો બોલ, મનગુપ્તિ. મનગુપ્તિ એટલે શું? મનગુપ્તિ એટલે કે મનને બહાર જતો અટકાવો. આપણું મન એવું છે ને, ચંચળ છે. રત્નાકર 25મીમાં તો મનને માકડું કીધું છે, એટલે કે વાંદરાની જેમ ઉછળ કૂદ જ કરતું હોય. આપણા મહાન પુણ્યના ઉદયે આપણને મન મળ્યું છે. અસંખ્ય કાળ વિગલેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિયના માં આપણે મન વગરના કાઢ્યા છે અને અનંત કાળ એકેન્દ્રિયમાં આપણે મન વગરના જ કાઢ્યા છે. તો પછી મન ગુપ્તિ શું છે એ ક્યારે આપણને ખબર પડે? આજે અનંત કાળ પછી આપણને સંઘની પંચેન્દ્રિય અને મનુષ્ય પણ મળ્યું છે. ગુરુ ભગવાન તો આપણને આ સમજાવે છે કે તારો સ્વભાવ છે ને હંસ બનીને મોતીનો ચારો ચરવાનો છે, નહીં કે ઉકરડા ફેંદવાનો છે. આ મનને શુભ વિચારોમાં મોતીનો ચારો આપણે આપવાનો છે અને અશુભ વિચાર આવ્યા તો એ ઉકરડા જેવા છે જેમાંથી મનને બહાર જતા વાર નહીં લાગે. પણ આ મનને બહાર જતા અટકાવો ને એ જ આપણી મનગુપ્તિ છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં મન જોડાઈ જાય છે. એને કોઈ આલંબનનું જરૂર રહેતું નથી. આર્ત ધ્યાનને પણ કોઈ આલંબનનું જરૂર નથી, રૌદ્ર ધ્યાનને પણ કોઈ આલંબનનું જરૂર નથી. કોઈ પણ નિમિત્ત જરાક પણ મળ્યું એટલે મન એમાં તરત જોડાઈ જાય. પણ આ મનને તેમાં જતું એટલે કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં જતું અટકાવવા માટે એક જ ધર્મ ધ્યાન એવું છે કે જે મન ગુપ્તિને પકડી રાખશે. મનને એકાગ્રતાથી એક જ ઠેકાણે રાખવું ખૂબ જ મુશ્કેલ છે. સામાયિકમાં હોઈએ ને તો પણ કાયા સ્થિર રહેશે, વચન સ્થિર રહેશે, પણ મન સ્થિર રહે છે? મન ઠેકાણે રહે છે? ના, મન ઠેકાણે રહેતું નથી. એટલે આપણી માત્ર ક્રિયારૂપી સામાયિક થાય છે, એમાં ભાવ નથી ભળતો. પણ જો મન ઠેકાણે હશે ને તો ધર્મ ધ્યાનમાં સ્થિરતા આવશે, એટલે મનની ગુપ્તિ આવશે. પણ મન સ્થિર ના હોય તો? કોઈ એક જણાએ બહુ મસ્ત કીધું છે, એન આઈડિયલ માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ. તમારું મન ખાલી હશે ને તો એ ભૂતનું ઘર છે, એમ કે એમાં ખરાબ વિચાર જ આવ્યા રાખશે.
આ મન પાસે છે ને અજબ ગજબની શક્તિ છે. જો વિવેકપૂર્વક તે શક્તિને કામમાં લેવાય ને તો એક આશ્ચર્ય સર્જી શકે, એક નવું ક્રિએશન કરી શકે છે અને આ સમગ્ર સંસારને સ્વર્ગ બનાવી દઈ શકે છે. પણ જો મન નવરું બેઠું ને તો એ નવરું બેન નખોદ વાળે, આપણે ગુજરાતીમાં કહેવત છે. એટલે આ મનના સંકલ્પ વિકલ્પના ઝાડા બનાવે અને એમાં આત્મા ફસાય, અને આત્મા ફસાય એટલે 4 ગતિ 24 દંડકમાં જન્મ મરણના ફેરા ચાલુ, અને આત્મા દુઃખી બને એ વધારાનું. જો આત્મા સ્વભાવમાં રમણતો કરતો થઈ જાય ને તો એને પછી મન વચન અને કાયાના યોગને એટલે કે 14મા ગુણસ્થાનકે સંપૂર્ણ મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ થઈ જાય, અને કોઈ શુભ અશુભ વિકલ્પ આવતા જ નથી, અને મૌનની પ્રવૃત્તિ કોઈ થતી જ નથી. તેથી જીવને સિદ્ધ બનતા વાર નથી લાગતી. આમ શુભ અશુભ વિકલ્પ જ્યારે ન આવે તો તે શુક્લ ધ્યાન થઈ જાય, અને શુક્લ ધ્યાન એટલે આપણને મોક્ષની નજીક લઈ જવાવાળું ધ્યાન. આ જ સમ્યક પુરુષાર્થ આપણને સિદ્ધ બનવાનો માટે આપણે આ જ પુરુષાર્થ કરવાનો છે. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો અર્યંત અંતર સિદ્ધ કેલી ભગવંત આપની સાક્ષીએ, ગુરુ આત્માની સાક્ષીએ મારે ને તમારે તત્સમિચ્છામે દુક્કડમ. આજના પચખાણ છે મન ગુપ્તિનો અભ્યાસ કરવો. વધારે નહીં, માત્ર 10 મિનિટ આંખ બંધ કરી અને 2 ભ્રમણની વચ્ચે મનને કોન્સન્ટ્રેટ કરવું, અને તે કરવાથી શું થશે? વિચારો આવશે, પણ એ 10 મિનિટ 15 મિનિટ વિચારો આવશે, પછી માત્ર એ વિચારોને જોઈએ જ રાખવા. આમ એનો અભ્યાસ કરતાં કરતાં એકવાર ધ્યાન એવું લાગશે કે આપણને ખબર પણ નહીં પડે કે કેટલી વાર ધ્યાનમાં રહ્યા છીએ. આ પ્રેક્ટિકલ આપણે કરવાનું છે. આમાં કોઈ બીજો આપણને હેલ્પ ના કરી શકે, આપણે પોતે જ કરવું પડે. એ પ્રેક્ટિકલ કરવાનો પ્રયત્ન કરજો. ઉપયોગ સહિતના પચખાણ. તસ્ભંતે પડિક્કમામિ નિંદામિ ગર્હામિ અપાણમ ઓસરે ઓસરે ઓસરે. ગુરુદેવની આજ્ઞા લઈને ચતારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનંતો ધમો મંગલમ. ચતારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પનંતો ધમો લોગુત્તમા. ચતારી શરણમ પવસ્યામિ, અરહંતે શરણમ પવસ્યામિ, સિદ્ધે શરણમ પવસ્યામિ, સાહુ શરણમ પવસ્યામિ, કેવલી પનંતો ધમમ શરણમ પવસ્યામિ. એ 4 મંગલ 4 ઉત્તમ કરે જે ભવસાગર ન ડૂબે તે, સકલ કરનો આણે અંત, મોક્ષ થણા સુખલે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર અવસરને કોઈ, જે ભવે પ્રાણી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમ સ્વામીને સમારીએ સદા મનવંચિત ફળદાતા. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધ્યે, ભાવે કેવળ જ્ઞાન, ભાવે પદ નિર્વાણ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય જિનેન્દ્ર. દેવાનું પ્રિય.